हेलो दोस्तों, वेलकम टू रंजन क्लासेस। तो फ्रेंड्स, आशा રાખું છું તમે બધા મજામાં છો, મસ્ત છો। હવે જીએમઆરસી એટલે કે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનની અંદર અત્યારે જે વેકન્સી બહાર પડેલી છે, બરાબર, ડિપ્લોમા બી ઇલેક્ટ્રિકલના વિદ્યાર્થી મિત્ર માટે, ઇલેક્ટ્રોનિક્સના વિદ્યાર્થી મિત્ર માટે, એ ઉપરાંત આઈટીઆઈના વિદ્યાર્થી મિત્ર માટે ઘણી બધી સારી એવી વેકન્સી બહાર પડેલી છે, બરાબર। દર 2 વર્ષે જો કે જીએમઆરસીની ભરતી આવતી હોય છે, બરાબર। આજી વખતે તો જો કે સુરત અને અમદાવાદ બંને માટે વેકન્સી બહાર પડી છે, નકર અત્યાર સુધી તો જે સુરત અમદાવાદ કોરિડોર હતું એના માટે જ વેકન્સી બહાર પડેલી હતી। અત્યારે તો હવે સુરત પણ મેટ્રો થઈ ગયું છે એટલે એના માટે પણ વેકન્સી બહાર પડેલી છે। 1 બાય 1 આપણે જોતા જઈએ ભાઈ શું પોસ્ટ છે, ક્યાંથી ફોર્મ ભરવાના સ્ટાર્ટ થાય છે। હવે જો સૌથી પહેલા નંબરની વસ્તુ તો કે જીએમઆરસી એટલે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન, બરાબર, અત્યારે સુરત અને અમદાવાદમાં છે એટલે એ બે જગ્યાએ તમને જોબ મળવાની છે। હવે ઓનલાઈન રજીસ્ટ્રેશન સ્ટાર્ટ થશે 29/4/2026 એટલે ફોર્મ ભરવાના ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયા છે ઓજાસની વેબસાઇટ ઉપર। શક્ય હોય તો 1-2 દિવસ રાહ જોજો, બરાબર, કે ભાઈ હું વિડીયો બનાવી દઉં તે પછી જોઈને ફોર્મ ભરજો એટલે પ્રોબ્લેમ ના આવે, બરાબર। લાસ્ટ ડેટ છે 28/5/2026। લાસ્ટ ડેટ ઓફ ટેસ્ટ જૂન જુલાઈ તમને આપી દીધું છે, બરાબર, કે જૂન જુલાઈ 2026 ની અંદર એક્ઝામ આવી શકે છે, બરાબર। છેલ્લી તારીખ 28/5 છે, એની પહેલા તમારે ફોર્મ ભરી દેવાનું છે, ફી ભરી દેવાની છે એટલે કંઈ પ્રોબ્લેમ ના આવે। હર વખતે કહું છું પ્રોપર તમારી રીતે 2 વખત ચેક કરીને ફોર્મ સબમિટ કરો, બરાબર। પછી કંઈ ભૂલ થશે તો હું કંઈ નહીં કરી શકું, બીજું ફોર્મ ભરવું જશે ને ઘણી વખત બીજા ફોર્મ રિજેક્ટ થઈ જાય છે એટલે ભાઈ 2 વખત ચેક કરીને ફોર્મ ભરવું, ઓકે। હવે જો પોસ્ટની વાત કરીએ, કઈ પોસ્ટ માટે વેકન્સી બહાર પાડેલી છે તો કે જો SCTO સ્ટેશન કંટ્રોલર ટ્રેન ઓપરેટર, ટોટલ 89 વેકન્સી છે। પે સ્કેલની વાત કરીએ 33,000 થી લઈને 1 લાખનું પે સ્કેલ છે અને એજ લિમિટ તમને આપેલી છે 18 થી 28 વર્ષ, બરાબર। કેટેગરી વાઇઝ રિલેક્સેશન મળેલું છે તો એ નોટિફિકેશનની અંદર તમે જોઈ શકો છો। નોટિફિકેશન આપણા બધા જ વોટ્સઅપ ગ્રુપ, ટેલિગ્રામ ગ્રુપની અંદર મોકલી દીધેલું છે। ન જોડાણા હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો। ત્યાર પછી તમે જો જુનિયર એન્જિનિયર ઇલેક્ટ્રિકલ, બરાબર, ઇલેક્ટ્રિકલની 4 જ વેકન્સી છે, ઓકે। હવે એમાં પે સ્કેલ 33,000 થી લઈને 1 લાખ જ છે, એજ લિમિટ સેમ છે। પછી જુનિયર એન્જિનિયર ઇલેક્ટ્રોનિક્સ 38 વેકન્સી છે। તો ઇલેક્ટ્રોનિક્સ એટલે કે જેટલા પણ વિદ્યાર્થી મિત્ર ઈસી અથવા ઇલેક્ટ્રોનિક્સમાંથી આપણે જે બી બીટેક કરેલું હોય અથવા ડિપ્લોમા કરેલું તો એમના માટે સારામાં સારી ઓપોર્ચ્યુનિટી છે। 38 વેકન્સી બહાર પડેલી છે, બરાબર। એ લોકોને પણ પે સ્કેલ સેમ છે, 33,000 થી 1 લાખ, એજ લિમિટ પણ એટલી જ છે, બરાબર। એ પણ કેટેગરી વાઇઝ તમને રિલેક્સેશન મળતું હોય તો તમે જોઈ શકો છો। ત્યાર પછી તમે જો મેન્ટેનરની પોસ્ટ છે, આ આઈટીઆઈના વિદ્યાર્થી મિત્ર માટે છે, જે લોકોએ 2 વર્ષનું આઈટીઆઈ કરેલું હોય એમના માટેનું છે, બરાબર। તો એમાં 3 પોસ્ટ માટે વેકન્સી બહાર પડેલી છે। ફિટરની અંદર તમે જુઓ તો કે 22 વેકન્સી છે, બરાબર। 20,000 થી લઈને 60,000 એ લોકોનો પે સ્કેલ છે, એમાં 18 થી 25 વર્ષનું એજ લિમિટ આપેલી છે। પછી ઇલેક્ટ્રિકલ માટે 129 વેકન્સી છે। ઇલેક્ટ્રિકલના વિદ્યાર્થી મિત્ર માટે ખૂબ સારામાં સારી ઓપોર્ચ્યુનિટી કહી શકાય કે ટોટલ 129 વેકન્સી બહાર પડેલી છે। 20,000 થી લઈને 60,000 પે સ્કેલ છે, બરાબર। 18 થી 25 વર્ષ એજ લિમિટ છે। અને ઇલેક્ટ્રોનિક્સ, જે લોકો ઇલેક્ટ્રોનિક્સની અંદર આઈટીઆઈ કરેલું હોય તો એમના માટે 101 વેકન્સી બહાર પડેલી છે, ઓકે। 20,000 થી 60,000 સેમ એ લોકોનો પે સ્કેલ છે। 18 થી 25 વર્ષ એ લોકોની એજ લિમિટ છે। 18 વર્ષ મિનિમમ હોય છે, 25 વર્ષથી વધારે હોય તો એ ફોર્મ નથી ભરી શકતા। બાકી જે કેટેગરી વાઇઝ એજ રિલેક્સેશન મળતું હોય તો એમાં તમે જોઈ શકો છો, ક્લિયર। એટલે આઈટીઆઈના વિદ્યાર્થી મિત્ર જેટલા પણ ઇલેક્ટ્રિશિયન કરેલું હોય એમના માટે ખૂબ સારામાં સારી ઓપોર્ચ્યુનિટી છે, બરાબર। એટલે 129 વેકન્સી છે એટલે આટલી પોસ્ટ છે। SCTO માં તો જો કે બધાય ભરી શકે છે, બરાબર। ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ મિકેનિકલ વાળા આપણે જોતા જઈએ। અહીંયા તમે જુઓ તો કે ક્વોલિફિકેશન શું માંગેલું છે, SCTO એટલે સ્ટેશન કંટ્રોલર ટ્રેન ઓપરેટરની પોસ્ટ છે, એની અંદર જો તમે ડિપ્લોમા મિનિમમ ક્વોલિફિકેશન છે, બી બીટેક કરેલું હોય તો એ વિદ્યાર્થી મિત્ર પણ ફોર્મ ભરી શકે છે। એટલે ડિપ્લોમા બી બીટેક, બરાબર, ઇલેક્ટ્રિકલ મિકેનિકલ ઈસી અને કોમ્પ્યુટર આ 4 બ્રાન્ચમાંથી તમે ગમે એમાં બી કરેલું હોય અથવા ડિપ્લોમા કરેલું હોય તો તમે ફોર્મ ભરવા માટે એલિજિબલ છો SCTO ની પોસ્ટ માટે। હવે જુનિયર એન્જિનિયર ઇલેક્ટ્રિકલ, એના માટે ખાલી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કરેલું હોવું જોઈએ, બરાબર। ડિપ્લોમા અથવા બી ઇલેક્ટ્રિકલ તમારે કરેલું હોવું, ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ કરેલું હોય તો પણ ફોર્મ ભરી શકો છો, ખાલી ડિપ્લોમા કરેલું હોય તો, ખાલી બી કરેલું હોય તો પણ ફોર્મ ભરી શકો છો, D2D એટલે ડિપ્લોમા પછી ડિગ્રી કરેલું તો પણ તમે ફોર્મ ભરી શકો છો, યુ આર એલિજિબલ। પછી જેઈ ઇલેક્ટ્રોનિક્સ, બરાબર, એમાં તમારે ડિપ્લોમા અને બી ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ અથવા ઈસી ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન જે લોકોએ કરેલું હોય, ઈસી ની અંદર એન્જિનિયરિંગ કરેલું હોય તો એ વિદ્યાર્થી મિત્ર ફોર્મ ભરી શકે છે, બરાબર। ખાલી ડિપ્લોમા કરેલું હોય તો પણ ચાલશે, બી બીટેક કરેલું હોય તો પણ ચાલશે અને D2D કરેલું હોય પણ ચાલશે, બરાબર। એટલે એની કઈ ચિંતા નથી। જો હવે અહીંયા તમારો પ્રોબેશન પીરિયડ છે એ 2 વર્ષનો રહેશે, બરાબર। તમે નોકરીએ મતલબ કે ભાઈ પહેલા નંબરની વસ્તુ તમારે એક્ઝામ દેવાની છે, ફોર્મ ભર્યું, એક્ઝામ દેવાની છે, એક્ઝામની અંદર સિલેક્ટ થયા પછી મેડિકલ થશે, મેડિકલની અંદર બધું કમ્પ્લીટ થઈ ગયું વ્યવસ્થિત રીતે
એટલે તમને કોલ લેટર આવશે, મતલબ કે ઓફર લેટર આવશે, બરાબર. હવે એની અંદર તમારે જુઓ તો 2 વર્ષનો પ્રોબેશન પીરિયડ છે, એટલે 2 વર્ષ હશે ટ્રેનિંગ કયો પ્રોબેશન પીરિયડ, બરાબર. હવે એમાં તમે જુઓ તો કે એસસીટીઓને ફર્સ્ટ યર 18,000 સ્ટાઇફન્ડ આપવામાં આવશે. આ સ્ટાઇફન્ડ તરીકે તમારું નક્કી થાય, બરાબર. એટલે પર મંથ તમને 18,000 રૂપિયા આપવામાં આવશે, બરાબર. સેકન્ડ યર 20,000 થશે. એસસીટીઓને જુનિયર એન્જિનિયરને 18,000 પહેલા વર્ષે, બીજા વર્ષે 20,000, અને જેવા તમારા 2 વર્ષ કમ્પ્લીટ થઈ જશે તે પછી તમને જે આ પે સ્કેલ છે 33,000 થી લઈને 1 લાખ સુધીનો, બરાબર. તો એ પ્રમાણે તમારી જે સેલરી થતી હોય, બરાબર, આઈડીએ પ્રમાણે જે નક્કી કરે છે ઇન્ડસ્ટ્રીયલ પ્રમાણે, તો એ પ્રમાણે તમારે સેલરી મળશે. ઓલમોસ્ટ તમે ગણતરી કરો 60,000 થી 65,000 જેવું સમથિંગ મળતું હોય છે, અને બની શકે તમારા 2 વર્ષ કમ્પ્લીટ થાય તો એનાથી વધારે પણ તમને મળી શકે છે, બરાબર. જે મેન્ટેનર પોસ્ટ માટે છે, આઈટીઆઈ કરેલા વિદ્યાર્થી જેમ કે ફિટર છે, ઇલેક્ટ્રિશિયન છે અથવા ઇલેક્ટ્રોનિક્સ વાળા છે, એ લોકોને પહેલા વર્ષે 14,000 રૂપિયા પર મંથ મળશે. સેકન્ડ યર એ લોકોને 16,000 મળશે, ને એ 2 વર્ષ કમ્પ્લીટ થઈ ગયા સક્સેસફુલી, તમારી ટ્રેનિંગ થયો કે જે કમ્પ્લીટ, બરાબર, પ્રોબેશન પીરિયડ કમ્પ્લીટ થઈ ગયો તે પછી તમારું જે આ પે સ્કેલ છે 20,000 થી લઈને 60,000 વચ્ચેનો જે પે સ્કેલ છે એ પ્રમાણે તમને સેલરી મળશે, બરાબર. હવે એપ્લિકેશન ફી ની વાત કરીએ તો કે જો જે ઓપન કેટેગરીની અંદર છે એ લોકોને 600 રૂપિયા ફી ભરવાની છે, અને એસસી, એસટી, ઈડબ્લ્યુએસ, એસસીબીસી એટલે ઓબીસી કયો કે એસસીબીસી કયો, બરાબર, એક્સ સર્વિસમેન છે, વુમન કેન્ડિડેટને 300 રૂપિયા ફી ભરવાની છે, ઓનલાઈન ફી ભરવાની છે, બરાબર. એમાં બેંકના ચાર્જીસ મે બી લાગી શકે છે, ઓકે. એપ્લિકેશન ફી ની વાત કરી. હવે એક્ઝામ પેટર્ન ની વાત કરીએ, બરાબર. તો એક્ઝામ પેટર્ન તમારે છે એસસીટીઓ અને જુનિયર એન્જિનિયરમાં તમે ફોર્મ ભરો છો તો તમારે 120 માર્કની પરીક્ષા દેવાની છે, અને આઈટીઆઈ વાળા વિદ્યાર્થી મિત્ર હોય તો એ લોકોને 100 માર્કની પરીક્ષા દેવાની છે, બરાબર. એમસીક્યુ બેઝડ એક્ઝામ હોય છે. હવે એમાં જુઓ, પહેલા એસસીટીઓ ની વાત કરીએ. ટેકનિકલના 40 ક્વેશ્ચન આવશે, બરાબર. પછી ગુજરાતીના 20 ક્વેશ્ચન આવશે, રીઝનિંગના 20 ક્વેશ્ચન, એપ્ટિટ્યુડના 20 ક્વેશ્ચન ને ઇંગ્લિશના 20 ક્વેશ્ચન, બધાનો સરવાળો કરો એટલે ટોટલ 120 ક્વેશ્ચન, 120 માર્કની એક્ઝામ હોય છે, બરાબર. એક એમસીક્યુ નો 1 માર્ક હોય છે, એટલે 120 માર્ક્સની તમારી એક્ઝામ બની. હવે આમાંથી મેરિટ બને છે, એ મેરિટ ઉપરથી તમારું સિલેક્શન થતું હોય છે, ડન. જ્યારે મેન્ટેનર એટલે કે આઈટીઆઈ વાળા વિદ્યાર્થી મિત્રો જે ફિટર હોય, ઇલેક્ટ્રિશિયન હોય કે ઇલેક્ટ્રોનિક્સ વાળા હોય તો ટેકનિકલ તો તમારે 40 માર્કનું જ દેવાનું છે. ગુજરાતી લેંગ્વેજ છે એ 20 માર્કનું છે, રીઝનિંગ 15 માર્કનું થશે, બરાબર. એપ્ટિટ્યુડ 10 માર્કનું ને ઇંગ્લિશ છે એ તમારે 15 માર્કનું રહેશે, બરાબર. એટલે ટોટલ તમારે 100 માર્કની પરીક્ષા રહી, 100 માર્ક 100 એમસીક્યુ રહેશે, બરાબર. હવે ખાસ ધ્યાન દેવાનું છે, 0.25 નેગેટિવ માર્કિંગ છે, બરાબર. એટલે એનો મતલબ જો ક્વેશ્ચન ખોટો પડશે તો 0.25 તમારા નેગેટિવ થશે, અને ટાઈમ છે એ તમને 2 કલાકનો આપવામાં આવશે. હવે જે ટેકનિકલનો સિલેબસ છે, રીઝનિંગનો સિલેબસ છે એ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ચર્ચા કરશું કે ભાઈ કઈ રીતના ક્યાંથી કેવી રીતના તૈયાર કરવાનું છે, એ લોકોએ સિલેબસ શું આપેલો છે, બરાબર. અત્યારે આ બેઝિક વસ્તુ તમને આટલો આઈડિયા આવી જાય કે ભાઈ 120 માર્કની પરીક્ષા દેવાની છે. જો તમે જેઈ એસસીટીઓમાં ફોર્મ ભરો છો, મેન્ટેનરમાં ફોર્મ ભરો છો તો 100 માર્કની પરીક્ષા દેવાની છે. પરીક્ષા પદ્ધતિમાં 0.25 નેગેટિવ માર્કિંગ છે, 120 મિનિટ એટલે કે 2 કલાકનો તમને સમય આપવામાં આવશે, બરાબર. એટલે આ જે ક્રીમ માહિતી હતી ફોર્મ ભરવા માટેની એ મેં તમને જણાવી દીધી છે, બરાબર. બાકી તમને એવું લાગે કંઈ જરૂરી છે તો તમારે નોટિફિકેશન ખાસ વાંચવાની રહેશે, બરાબર. કોઈ વધારાની માહિતી માટે તમારે ખાસ એક વખત નોટિફિકેશન જોઈ લેવી. ફોર્મ ભરવા માટે જેટલી માહિતી જરૂરી હતી એ મેં તમને બતાવી દીધી છે. 1-2 દિવસમાં બની શકે તો હું ફોર્મ ભરવાનો પણ વિડીયો હું બનાવી દઈશ, ઓકે ફ્રેન્ડ્સ. બાકી કંઈ પણ ક્વેશ્ચન હોય તમે કમેન્ટ કરી શકો છો, પર્સનલમાં મેસેજ કરી શકો છો. ખાસ વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાજો અથવા કોઈ ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઈ જાજો, જેથી પરીક્ષાને લગતી કંઈ પણ માહિતી આવે તો તમને મળતી રહે, ઓકે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.